તો ગાઈસ પેલા આપણે તપેલી લીધું. હા તો હવે તપેલી લઈને આપણે જઈએ. તપેલી આ તમે ગોઠવી દીધી છે. હવે ડાયરેક્ટ આપણે પાણી લેવા જઈએ છીએ. હા તો મિત્રો આપણે પાણી ભરી લઈએ છીએ. પહેલા કુંડી ખોલી લઈએ છીએ. હવે આપણે આ બેસન મૂકી દઈએ છીએ. હવે આપણે પાણી ભરી દઈએ. હા તો મિત્રો પાણી આપણું ભરાઈ ગયું છે, તમે જોશો. હા તમે પાણી મેલી દઈએ. હવે આના પાસે ઢાંકી દઈએ. હા તો પાણી આપણે લઈને જઈએ. હા તો મિત્રો આપણે પાણી બધી લેતા આવ્યા. હવે આપણે આવો ગ્લાસ મૂકી લઈએ. હવે આપણે ગાજને ચાલુ કરી નાખીએ. હા તો ગાઈસ મને બધું આવડે છે, તો તમે જોઈ શકો આ ડટી ઉપર કરાવવાની છે. અને ગાઈસ હા આપણું છે લાઇટર. આ ગાજને લગાડવાનું પ્રયત્ન થાય છે, તો હવે તમે જોઈ શકો છો કે કેમ લગાડું છું. તો તમે મારા સાથે બને રહેજો. હા તો મિત્રો હવે તમે આ લાઇટર ચાલુ કરી નાખીએ. તો આપણે ઓલું કરીએ છીએ. હા તો તમે જોઈ શકો કેમ તાપ લાગ્યો છે. હા તો ગાઈસ હવે તમને બતાવી દો કે તપેલીમાં શું શું નાખવાનું. હા તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ દૂધ છે. આ દૂધ વડે આપણે મોઢાથી તોડીએ છીએ. હા તો ગાઈસ આપણે તોડી લઈએ. થોડુંક પી લઈએ. હા તો હવે ગાઈસ આપણે નાખી દઈએ. ગાઈસ આપણે તપેલીમાં દૂધ નખાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હા તો મિત્રો હવે તપેલીમાં થોડું પાણી એડ કરી નાખીશું. થોડી ગ્લાસ નાખી દઈએ. તો હવે આપણે આખી ગ્લાસ નાખી દઈએ. ગ્લાસ હવે બાજુમાં મૂકી દઈએ. હવે આના પકવાનું વારજો કે કેવી રીતે પકાશે. તો તમે મારી સાથે બનાવી લો. તો આ મારું દૂધ. હા મિત્રો હવે આપણે આગલા બ્લોકની વાત કરીએ છીએ. તો ગાઈસ ફોલો જરૂર મને કરજો. અને આપણે શરૂઆત કરી નાખીએ. હા તો મારા દફતરની પહેલાં તો મારું દફતર. હા તો મિત્રો મારું દફતર તમને દેખાડી દઉં. દફતર તો તમે બીજા બ્લોકમાં જોઈ શકો છો. હવે તો દૂધ થોડું પાકે છે, તો આપણે ખાવાનું છે જોઈ લઈએ. હા તો મિત્રો આપણે ખાવાનું કાઢી લઈએ. આ પીઝરું છે, તો પીઝરા પહેલાં જોઈ લે તો શું છે મિત્રો. હા તો મિત્રો ખાવાનું તો અત્યારે કંઈ નથી, તો અત્યારે અમારી દુકાને લેવા જવું પડશે. એ અમારના બાજુવાળા કરણભાઈ તરીકે ઓળખાય છે, તેનું અમે ખાઈએ છીએ. તો એનું જે થોડુંક ધાન તો બધું લેતા આવીએ. તો ચાલો મિત્રો હવે આપણે લેવા જઈએ. હા તો મિત્રો હવે ફાઇનલ આપણે ડી આવ્યા છે, તો તમે બતાવી દઉં. મેં બતાવવાનું નથી, પણ થોડુંક ઓલું મમ્મી પાસે છે બધું. તો તમે દૂધ પાકે કે કેમ પકાશે. દૂધ બંધ કરીને વહી ગયો હતો, કેમ કે પાછું ખાવાનું લેવા જવાનું હતું મિત્રો. દૂધ પાકી ગયું છે, તમને દેખાડી દઉં. આ તો મિત્રો દૂધ પકાય છે, તો તમે જોઈ શકો છો. આ દૂધનો ઉબાળ આવે છે. હા તો મિત્રો આપણે દાનું ધીમું કરી નાખીએ. આ દૂધનો ઉબાળ આવે છે, તો ધીમું કરી નાખીશું. હવે આપણે પીજરું ખોલી નાખીશું મિત્રો. તો આપણે પીજરું ખોલાઈ ગયું છે. હવે આનું નામ છે, આનું હમછી છે. આ વસ્તુ જે ઉપાડ હોય ને ગરમ વસ્તુ, તેનાથી ઉપાડે. તો તમને આગળ ટ્રીક બતાવું છું, તો તમે કેમ ઉપાડી શકો. તો તમારે પહેલાં મિત્રો આમ રાખવાનું છે. આમ હાથ રાખવાનો છે આમ તમારે. પછી ડાયરેક્ટ ટાટથી પકડી લેવાનું છે, એટલે ઉપર લેવાનો છે ડાયરેક્ટ. હા તો મિત્રો હવે ફાઇનલી હવે નીચે ખાના મૂકી દઈએ છીએ. હા તો મિત્રો મુકાઈ ગયું છે. હવે આને બાજુ મૂકી દઈએ. હવે મિત્રો આપણે પીજરું બંધ કરી નાખીએ. તમે જોઈ શકો છો પીજરું બંધ કરું છું. હા તો મિત્રો આ કરી બીજી દઈએ અને આપણે ડટી મૂકી દઈએ. હા તો મિત્રો ફાઇનલી બધું કામ થઈ ગયું છે. હવે આપણે આરામથી બ્લોગ બનાવવાનું છે. હવે આપણે આ ખાઈએ છીએ. હા તો ભાઈ આપણે ખાઈએ.